12 મહિનામાં આપણે 56 ઉત્સવ મનાવીએ છીએ. આ પુષ્ટિ માર્ગમાં 56 ભોગનો ભાવ શું? મને દિનેશભાઈ અમેરિકામાં એક ભાઈ મળ્યા. 56 ભોગ એટલે 56 સ્વીટ્સ. કીધું 56 પ્રકારની સામગ્રી સાથે સંખ્યાનો કોઈ મતલબ નથી. 56 ભોગના બહુ સુંદર જુદા જુદા ભાવો છે. 56 ભોગ શ્રીજી બાવાને શ્રી નવનીત પ્રિયાજી એક રૂપ માન્યા, બીજા 7 નિધિ સ્વરૂપ શ્રી ગુસાઈજીના 7 લાલજી, એમની ભાવનાથી 8 નિધિ સ્વરૂપને 8 સત્તા 56 નિત્ય આપણે ભોગ ધરીએ. વ્રજ 56 દલ કમલના ભાવરૂપ છે. વ્રજ કમલનો મનોરથ કરીએ આપણે. 8 પાકડીનું પહેલું દળ, 16 પાકડીનું બીજું દળ અને 32 પાકડીનું ત્રીજું દળ. 56 દળનું વ્રજ કમલ. તો સમગ્ર વ્રજ દલના એક એક દલના વ્રજ ભક્તોના ભાવથી પ્રભુને અરોગાવવામાં આવતી સામગ્રી એટલે 56 ભોગ. ત્રીજું, 12 મહિનામાં 56 ઉત્સવ આવે છે. દરેક ઉત્સવના ભાવરૂપ આપણે પ્રભુને સામગ્રી ઓરગાવીએ છીએ. જો વૈષ્ણવ આપણે ત્યાં ઉત્સવ હોય કે કોઈ મનોરથ આપણે કરીએ ને, તો ખાલી સજાવટ પૂરતા સીમિત નથી. આ બધા મનોરથો તો ગૌલોકમાં નિત્ય વ્રજભક્તો સિદ્ધ કરે છે. આ તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી કે આપણે જ પ્રભુના નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવો છીએ ને, એ મનોરથો વિસરાઈ ન જાય એટલા માટે આખી ગૌલોકની લીલા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ ભૂતલ પર પ્રગટ કરી, અને એ મનોરથોનું દર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે. તો પ્રભુના નિત્ય નૂતન મનોરથો વ્રજભક્તો સિદ્ધ કરે છે. આપણે કેવલ સજાવટ કરીએ, ભાવથી પ્રભુ પધારે અને પ્રભુના શ્રમ નિવારણ માટે ઋતુ અનુસાર એ ભાવની સામગ્રી પણ પ્રભુને રોગાવી જોઈએ. દરેક ઉત્સવના સામગ્રીનો પણ એક વિશેષ ભાવ છે. અને કદાચ ન્યૂનતા રહી ગઈ હોય સેવામાં, કદાચ કોઈ ભૂલચૂક રહી ગઈ હોય, તો સમગ્ર વર્ષોત્સવની જે પણ સામગ્રી છે એ 56 ભોગમાં આપણે પ્રભુને રોગાવીએ છીએ. આદિભૌતિક ભાવ એ છે કે જીવાત્માની કુલ 84 લાખ યોની, છેલ્લું માણસનું શરીર એને બાદ કરો તો 83,99,999. 83, 8 ને 3 11 અને 5 9 9 5 45, એનો ટોટલ સરવાળો કરો 56 થાય. તો આ મનુષ્ય દેહ મળ્યો ત્યારે મનુષ્ય યોનીમાં 83,99,999 યોનીનું કર્મફળ આપણે 56 ભોગ દ્વારા પ્રભુને અર્પણ કરી દઈએ છીએ કે જીવાત્માને ફરીથી જન્મ ના લેવો પડે. એમ જુદા જુદા ભાવો. એવું નથી કે 5000 વર્ષ પહેલા જ બધા કૃષ્ણને પ્રેમ કરતા હતા. આજે પણ કૃષ્ણ પ્રત્યે એ જ આદર, એ જ ભાવ, એ જ પ્રેમ બધાના હૃદયમાં છે. કાળની અવધિ પણ જેના માધુર્યને રોકી ન શકે, અને કોઈ દેશની સીમા પણ જેને અટકાવી ન શકે. એવું નથી કે ભારતમાં જ કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. અરે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, કદાચ તમે જોયો હશે, ગૂગલમાં સર્ચ કરજો, હંગેરીમાં બુડાપેસ્ટ નામનું સિટી છે. 600 એકરમાં આખું વ્રજ આજે ત્યાં બન્યું છે. કોઈ આપણા દેશી નથી, બધા જ ત્યાંના ધોળિયાઓ છે, અને વ્રજવાસીની જેમ બધા રહે છે. પુરુષો બધા ધોતી બંડી પહેરે, બહેનો, અને એ પણ નિયમ કે હાથે વણેલા કપડાં જ પહેરવાના, રેડીમેડ કપડાં બહારથી નહીં લાવવાના. એ 600 એકરમાં ત્યાં જ ખેતીવાડી થાય, ત્યાં જ કપાસ ઉગાડે, હાથે કપડાં વણે ને એમાંથી જ વસ્ત્રો એ લોકો પહેરે. વ્હીકલ તરીકે કેવલ બળદગાડાનો જ ઉપયોગ કરવાનો, કોઈ પણ બીજું બળતણવાળું વાહનનો ત્યાં ઉપયોગ ના થઈ શકે. બહુ મોટી નદી છે વચ્ચેનું નામ યમુના રિવર આપ્યું છે. વિશાળ મોટી ગૌશાળા છે, એના દૂધ દહીં ગોરસનો જ ભોજનમાં ઉપયોગ કરવાનો. શિખા રાખવાની કમ્પલસરી, બધાએ તિલક કરવાનું. ત્યાં તમે જાઓ તો આજે વ્રજ સંસ્કૃતિનો અનુભવ તમને વિદેશમાં થાય. આપણે ત્યાં તો ધીરે ધીરે બધું ખલાસ થવા લાગ્યું. વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણે આપણા મૂળને, આપણે ધર્મને પણ ખોઈ રહ્યા છીએ. આજે મોડર્નાઇઝેશન સારી વસ્તુ છે, મોડર્ન થવું જોઈએ બધાએ, પણ આપણે ઇન્ડિયન મોડર્ન કેમ ના થઈ શકીએ? વેસ્ટર્ન મોડર્ન બનવાની દોડમાં કેમ આપણે લાગી ગયા? દુનિયાના લોકો
આપણા ધર્મ સંસ્કૃતિનો અભ્યાસ કરીને આપણી પરંપરાને સ્વીકારી રહ્યા છે. વિદેશના લોકો પુરુષો ધોતી બંડી પહેરી રહ્યા છે, તુલસીની માલા તિલક કરી રહ્યા છે, ત્યાંની બહેનો સાડી પહેરી રહી છે, અને વેસ્ટર્ન કલ્ચરના નામે, ફેશનના નામે આપણે લોકો ભળતું ભેગું કરી રહ્યા છે. બધું આખું વિશ્વ આજે શાકાહાર તરફ જઈ રહ્યું છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝિનો ભારતભર શાકાહારનો પ્રચાર કરે છે, અને આપણા દેશમાં કતલખાનાઓની સંખ્યા વધી રહી છે. આખું વિશ્વ આજે વ્યસન મુક્તિ તરફ જઈ રહ્યું છે. લોકોમાં જાગૃતિ આવી રહી છે કે આ તમાકુ કે સિગરેટ કે બધાના સેવનથી કેન્સર થઈ રહ્યા છે, અને લોકો આજે લાખોની સંખ્યામાં મરી રહ્યા છે. લોકો આજે વ્યસન છોડી રહ્યા છે, અને આપણા દેશમાં મહિલા અને બાળક યુવાનોમાં વ્યસનની સંખ્યા વધી રહી છે. કઈ દિશામાં આપણે લોકો જઈ રહ્યા છે? હરે રામ હરે કૃષ્ણના માધ્યમથી પણ વિશ્વના લોકો આજે કૃષ્ણની ભક્તિમાં જોડાઈ રહ્યા છે. એક એવો પ્રયોગ કરવામાં આવ્યો એક યુરોપના દેશમાં. એક ઓરડાની અંદર હિન્દુ ધર્મમાં જેટલા દેવદેવીઓ છે બધાની પ્રતિમા મૂકવામાં આવી. પછી એક યુરોપિયન ત્યાંનો એને બોલાવ્યો કે ભાઈ આમાંથી તો કોઈને ઓળખે છે, તને અમારા ધર્મનું કંઈ જ્ઞાન ખરું, કોઈ અનુભવ? મને હિન્દુ ધર્મની કોઈ સમજણ નથી, આમાંથી હું કોઈને ઓળખતો નથી. તો કે તું બધાને જો, અને તારું મન કોની પાસે અટકે છે, તને કોણ ગમે છે આ બધાનામાંથી? પેલો એક એક દેવ દેવીની પ્રતિમા જોતો જોતો છેવટે કૃષ્ણની પ્રતિમા પાસે આવીને અટકી ગયો કે મને તો આ ખેંચી રહ્યો છે, મારું મન આમાં આવીને અટક્યું છે. પૂછ્યું કેમ? તું એને ઓળખે છે? ન, ઓળખતો નથી, પણ મને બહુ ગમી રહ્યો છે. પૂછ્યું કેમ? કે જેટલા દેવદેવીઓ જોયા ને, દરેકના હાથમાં કોઈને કોઈ અસ્ત્ર શસ્ત્ર છે, કોઈના હાથમાં ત્રિશૂળ છે, કોઈના હાથમાં તલવાર છે, કોઈના હાથમાં ધનુષ છે, કોઈના મુખ પર ક્રોધ છે, કોઈ એકદમ શાંત મુખ મુદ્રામાં છે. આ એક એવો છે કે જેના હાથમાં કોઈ અસ્ત્ર નથી, પણ ફ્લૂટ છે, વાંસળી છે, અને હસતો ચહેરો છે, અને માનો આપણને કહી રહ્યો છે કે તમારા જીવનની પ્રત્યેક ક્ષણ એક સેલિબ્રેશન છે, ને માણતા તમે શીખી લો. જે નાચી રહ્યો છે, મસ્તી કરી રહ્યો છે, એ મને ખેંચી રહ્યો છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. જેને જેને જોયા એ બધા જ મોયા. અનેક ધર્મમાં કૃષ્ણ ભક્તો થયા છે. ભક્ત ભગવાન વગર ના રહી શકે, એમ ભગવાન પણ ભક્ત વગર ના રહી શકે. એ નિરોધની અવસ્થા છે. જો નાનું બાળક હોય, દરરોજ માં જમાડતી હોય ને, તો એ માના હાથે જમે, બીજા કોઈના હાથે ના જમે. માં ક્યાંક મમ્મી બહારગામ ગઈ હોય ને, તો થાળી લઈને પાછળ દોડવું પડે, પેલો હાથમાં જ ના આવે. દરરોજ હાલરડા ગાઈને માં ઊંઘાડતી હોય, તો માના હાલરડા ગાઈને જ બાળક સૂવે, બીજા કોઈથી ના સૂવે. એમ જે ભક્ત સ્નેહથી પ્રભુની સેવા કરે ને, ભગવાનને પણ એ ભક્તનો નિરોધ થઈ જાય. એના વગર ઠાકોરજીને ના ગમે. આજે આપણને સંસાર પણ જોઈએ છે ને ઠાકોરજી પણ જોઈએ છે. જે દિવસે મનમાં એવું લાગશે ને હું મારા પ્રભુ વગર હવે નહીં રહી શકું, યાદ રાખો તે દિવસે ઠાકોરજી પણ તમારા વગર નહીં રહી શકે. પ્રભુને તમારા વગર નહીં ગમે. આજે ઠાકોરજી આપણી સાથે બોલતા નથી, એનું કારણ કે આપણે ઠાકોરજી વગર રહી શકીએ છીએ. એટલા માટે પ્રભુ વગર આપણે રહીએ છીએ એટલે ઠાકોરજી આપણને અનુભવ નથી જતાવતા. જે દિવસે પ્રભુને એવું લાગશે કે મારો જીવ હવે મારા વગર નહીં રહી શકે, તે દિવસે ઠાકોરજી પણ તમારા વગર નહીં રહી શકે. એ જ ક્ષણે પ્રભુ તમારી સામે પ્રગટ થઈ જશે. એટલે જ્યારે લૌકિકમાં કોઈ કષ્ટ પ્રભુ આપે ને, એનું કારણ કે પ્રભુના જે ભક્તો છે ને, એનું મન પ્રભુને છોડીને લૌકિકમાં ભટકે ને, એ પ્રભુથી ક્યારેય સહન ન થાય. અને ત્યારે ત્યારે આ સંસારના ગાડાને ઠાકોરજી તોડી નાખે. કે પ્રભુની કૃપામાંનો કોઈ જીવનમાં એવી ઘટના થાય ને, કદાચ મારું મન પ્રભુથી દૂર ભટકી ગયું હશે ને, એટલે ફરીથી પોતાનામાં મન લગાડવા ઠાકોરજી આ ઘટના આપી છે જીવનમાં. એ પણ ઠાકોરજીની કૃપા જ છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે, વિષયાસક્તિ રૂપ ગ્રહરૂપ ચરણ ઉપસે પડે ન નાશ. આ શકટ ભંજન લીલા કરી બ્રજવાસીઓની લૌકિક ઘરની આસક્તિ ઠાકોરજીએ છોડાવી છે.
અને પોતાનામાં એમનો નિરોધ સિદ્ધ કર્યો છે. પ્રભુનું સુખ ગૌણ થઈ ગયું. જ્યાં લૌકિક વિચાર મનમાં આવ્યો, મારે મારી સખીઓ સાથે વાત કરવી છે, એ બળદગાડું છે ને સંસારનું પ્રતીક છે. પતિ અને પત્ની સંસારનું વહન કરનારા બળદગાડાના બંને પૈડા છે. અને એ બળદગાડાની અંદર દૂધ, દહીં, ગોરસના માટલા ભર્યા હતા. એ છે બધા સંસારના વિષય રસો. જ્યારે જ્યારે જીવ પ્રભુને ગૌણ બનાવી દે અને સંસારના વિષય રસોને પ્રધાનતા આપે, ત્યારે તેરા સંસારનું ગાડું ઠાકોરજી તોડી નાખે. ઘણીવાર આપણી સાથે લૌકિકમાં એવું થાય. પેલો વાર્તા પ્રસંગ આવે છે ને, પેલા માજીએ વિચાર્યું કે દરરોજ ઠાકોરજીની સામગ્રી બનાવું છું તો એક સાથે 20-25 દિવસ ચાલે એટલી સામગ્રી સાથે બનાવી લઉં તો રોજ રોજ બનાવવાની ઝંઝટ ના થાય. એક સાથે 15 દિવસની સામગ્રી બનાવી અને ઠાકોરજી એક સાથે બધી આરોગી ગયા. હા, પ્રભુ કે 15 દિવસની સામગ્રી એક સાથે બનાવી લઈશ, પછી તારું મન મારામાં નહીં લાગે, પછી લૌકિક કામમાં લાગશે. પેલું તો તારું મન મારામાં હતું કે આજે ઠાકોરજીને આ સામગ્રી બનાવી છે, આજે આ સામગ્રી બનાવી છે. એટલે ઠાકોરજી એટલા કૃપાળુ છે ને, ક્યારેક જીવનમાં કોઈક એવી ઘટના ઠાકોરજી આપે ને, ત્યારે વિચારો, ઠાકોરજીએ તમને કષ્ટ નથી આપ્યો, પણ ઠાકોરજીએ તમારા લૌકિક કષ્ટને દૂર કર્યું છે, અલૌકિક કષ્ટને. પ્રભુનું ધ્યેય છે કે તમારું મન ઠાકોરજીમાંથી વિચલિત ન થાય, તમારું મન ઠાકમાં લાગેલું રહે એવું પ્રભુ ઈચ્છે છે. જ્યારે જ્યારે જીવનું મન પ્રભુને છોડીને લૌકિકમાં ભટકે, ઠાકોરજીને ક્યારે ના ગમે. ઘણીવાર વૈષ્ણવ પૂછતા હોય કે મારે બહારગામ જવાનું હોય અઠવાડિયા માટે, તો અઠવાડિયાના 7 બંટા ભેગા મૂકીને અમે શૈયા મંદિરમાં પછી બહારગામ જતા રહીએ તો ચાલે કે નહીં? વિચારો તમે કે ઠાકોરજીને બહુ જોરથી ભૂખ લાગે અને 7 બંટા એક સાથે ઠાકોરજી આરોગી લે તો બાકીના 6 દિવસ ભૂખ્યા રહેવું પડે કે ના પડે? આપણા બાળક માટે એવું વિચારીએ છીએ, અઠવાડિયા માટે બહારગામ જવું છે તો અઠવાડિયાનું ખાવા પીવાનું નાસ્તો બાસ્તો ભેગો કરી તાળું મારીને આપણે જતા રહીએ. ક્યારે વિચાર આવે છે ખરા? હા કે ના? આપણે ઠાકોરજીને પ્રગટ માનતા જ નથી. ફરિયાદ કરીએ છીએ કે ઠાકોરજી મારી સાથે વાતો કરતા નથી, મને અનુભવ જતાવતા નથી. પણ આપણે ક્યારે પ્રભુને પ્રગટ માનતા નથી તો પછી ક્યાંથી ઠાકોરજી આપણને અનુભવ જતાવે? આપણે તો કેવલ મૂર્તિવત જાણીએ છીએ, બસ સેવા કરવાની મહાપ્રભુ જે આજ્ઞા કરી એટલે આપણે કરવી જોઈએ. જે ક્રિયા થઈ, જે વેઠ ઉતારી ઉતરી ગઈ, બસ પતી ગયું. જે દિવસે પ્રભુને પ્રગટ માનશો ને, જો 10મો સ્કંદ નિરોધ લીલા છે. નિરોધનો અર્થ શું થાય? લૌકિક સંસારના પ્રપંચોનું વિસ્મરણ અને મનનું પૂર્ણ રૂપે પ્રભુમાં પ્રવણ, ત્યારે નિરોધ કહેવાય. ખાલી સંસારનું વિસ્મરણ નિરોધ ના કહેવાય, ખાલી સંસારને ભૂલવો એ નિરોધ ના કહેવાય. હવે તમે ઊંઘની ગોળી ખાઈને ઊંઘી જાઓ ને તો એ સંસાર ભૂલાઈ જાય બધો, તો કઈ નિરોધ ના કહેવાય. સંસારના પ્રપંચો ભૂલો અને સાથે મન પૂર્ણ રૂપે પ્રભુમાં લાગે ને ત્યારે નિરોધ સિદ્ધ થાય. અને પુષ્ટિ માર્ગની ફલદશા શું? કે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય એમ ભગવાનનો પણ ભક્તમાં નિરોધ થઈ જાય છે.